મને ઘણા બધા વ્યુઅર્સની કમેન્ટ આવી હતી કે બેન જ્યારે કટલેસ બનાવીએ ને ત્યારે તેલમાં એ છૂટે પડી જાય છે. તેલ બહુ વધારે પી જાય છે અને જો તળાઈ જાય છે છૂટી નથી પડતી તો ક્રિસ્પી પણ નથી થતી. તો ગુજરાતી લગ્ન પ્રસંગમાં હોય છે એવી કટલેસ ઘરે કેવી રીતે બનાવાય? તો ચલો આજે આપણે રસોઈયાની ટિપ્સ અને ટ્રિક્સી અને ઘરે તૈયાર કરીએ. અને હા, સાથે આપણે એને એર ફ્રાયરમાં પણ બનાવીશું. હું છું હેતલ, કિચન ક્રાફ્ટમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો ચલો આજની મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ. લગ્ન પ્રસંગ જેવી કટલેસ તૈયાર કરવા માટે ગાજર, બીટ અને આદુ મરચાં લીધા છે. આદુ મરચાંની પેસ્ટ બનાવવાની છે અને ગાજર અને બીટને આપણે ચોપ કરી લેવાના છે. તમે હાથેથી પણ એકદમ ઝીણા એને કટ કરીને લઈ શકો અથવા છીણીને પણ લઈ શકો. અને મેં થોડા દાડમ પણ લીધા છે. ગુજરાતી લગ્ન પ્રસંગની કટલેસમાં દાડમ અચૂકથી હોય છે. સાથે લીધા છે મેં વટાણા. તો લીલા વટાણાને મેં બોઇલ કરી લીધા છે. તો એ લીધા છે 1/3 કપ જેટલા. આ રીતે બધી વસ્તુઓ તૈયાર કરી લેવાની. હવે વઘાર માટે આપણે 1 ટેબલસ્પૂન તેલ મૂકવાનું, એમાં હાફ ટીસ્પૂન વરિયાળી અને હાફ ટીસ્પૂન આપણે તલ ઉમેરવાના છે. બંને બરાબર સંતળાય એટલે એની અંદર ગાજર અને બીટ ઉમેરીશું. તમે જોઈ શકો છો કે ચોપરમાં મેં ચોપ કર્યા છે એટલે એકદમ જ ઝીણા છે. તમે હાથેથી સમાર્યા હોય તો થોડી વાર લાગશે ચડવામાં. આ રીતે ચોપરમાં હશે તો લગભગ 2 થી 3 મિનિટમાં જે થઈ જશે. તો ઢાંકણ ઢાંકીને પહેલા એને થોડા આપણે ચડવી લઈએ. ત્યાર પછી એની અંદર આપણે વટાણા અને બાકીનો મસાલો એડ કરવાનો છે. તો અહીંયા આગળ મેં 1/3 કપ વટાણા લીધા છે જે પહેલેથી જ બોઇલ કરેલા હતા. સાથે આદુ અને મરચાંની પેસ્ટ ઉમેરવાની છે. જેટલી તીખાશ તમને જોઈએ ને એ મુજબ લેવાના. ખાંડ ઉમેરીશું તો લગભગ 1/4 ટીસ્પૂન જેટલી ખાંડ નાખી છે. 1 ટીસ્પૂન લાલ મરચું પાવડર નાખ્યું છે અને હાફ ટીસ્પૂન આમચૂર પાવડર એડ કર્યો છે. 1 ટીસ્પૂન હળદર, હાફ ટીસ્પૂન ગરમ મસાલો. ઘરના જ રેગ્યુલર મસાલા લીધા છે અને અડધો કપ મેં પૌવા લીધા હતા. પૌવાને પાણીથી ધોઈ નિતારી લેવાના. પૌવાથી ખૂબ જ સરસ બાઇન્ડિંગ આવશે અને કટલેસની અંદર તેલ પણ નહીં ભરાય. સ્વાદ મુજબનું મીઠું નાખી દઈએ અને બધી જ વસ્તુઓને મિક્સ કરી લેવાની છે. વટાણા પહેલેથી જ આપણે ચડવીને લીધા છે એટલે ફક્ત મસાલો જ મિક્સ કરી લઈશું અને ફરીથી લગભગ 2 મિનિટ માટે ઢાંકી અને રહેવા દઈશું. તો 2 મિનિટની અંદર મસાલો એકદમ સરસ આપણો મિક્સ થઈ ગયો છે. તો ગેસ બંધ કરી દેવાનો છે અને આ જે પૂરણ છે એને ઠંડુ થવા દેવાનું છે. અહીંયા આગળ આપણે જે શાકભાજી લીધા છે એ ગુજરાતી લગ્ન પ્રસંગની કટલેસ જેવા લીધા છે, પણ તમારે જો બીજા શાક એડ કરવા હોય તો કરી શકાય છે. ફ્લાવર એડ કરી શકાય, ઝીણું કટ કરીને ફણસી પણ લઈ શકાય. હવે 2 મોટી સાઈઝના બટાકાને મેં બાફી લીધા હતા અને બાફીને રહેવા દેવાના. બટાકાને બાફીને લગભગ કલાક પહેલા જ રહેવા દેવાના એટલે એની અંદર મોઇશ્ચર એટલે કે પાણીનો ભાગ ઓછો થઈ જાય. બટાકામાં પાણીનો ભાગ હોય ને એટલે જ કટલેસની અંદર આપણે બાઇન્ડિંગ બહુ એડ કરવું પડે. તો બટાકા પહેલેથી તમે રાખ્યા હોય તો એ થોડા ડ્રાય થઈ જાય. જો મેં એને છીણી લીધા છે એટલે ટેક્સચર એનું એકદમ સરસ આવશે. હવે બ્રેડ લઈશું આપણે. તો લગભગ મેં 7 થી 8 નંગ જેટલી બ્રેડ લીધી છે અને બ્રેડ ક્રમ્સ તૈયાર કરીશું. તમારી પાસે જો ઘરમાં ફ્રેશ બ્રેડ ના હોય તો તમે ટોસ્ટ આવે છે ને એ પણ લઈ શકો છો. તો જે ટોસ્ટ હોય એ લગભગ તમારે 10 થી 12 નંગ લેવાના અને એને મિક્સર જારમાં ગ્રાઇન્ડ કરી લેવાના. અત્યારે મારી પાસે ઘરમાં ફ્રેશ બ્રેડ પડી હતી તો મેં એનો ઉપયોગ કર્યો છે. તો આ રીતે એને ગ્રાઇન્ડ કરી લેશો એટલે એકદમ સરસ તમને બ્રેડ ક્રમ્સ મળી જશે. આવા બ્રેડ ક્રમ્સ બનાવીને તમે એને ફ્રીઝમાં સ્ટોર પણ કરી શકો છો. 15 થી 20 દિવસ સુધી એ ખરાબ નથી થતા. તો ચલો આપણી ઓલમોસ્ટ બધી તૈયારી થઈ ગઈ છે. હવે આપણું જે પૂરણ હતું ને એ ઠંડુ થઈ ગયું છે. તો આપણે એને થોડું મેશ કરવાનું છે. આ રીતનું જે મેશર હોય છે ને પાઉંભાજીનું, એનાથી આપણે એને થોડું મેશ કરી લઈશું. એટલે જે વટાણા છે ને એ ફૂટશે, એટલે કે આખા નહીં રહે. જો આખા વટાણા હોય અને કટલેસમાં તળવામાં આવે ને તો ક્યારેક એ ફૂટતા હોય છે. તો આ રીતે પ્રેસ કરશો એટલે એની અંદરની હવા નીકળી જશે એટલે કટલેસ તળતી વખતે વટાણા છૂટા પણ નહીં પડે અને ફૂટશે પણ નહીં, જેથી દાઝવાનો ભય ન રહે. હવે અહીંયા આગળ કોથમીર એડ કરી દઈશું. લગભગ 1/3 કપ જેટલી દાડમના દાણા એડ કરવાના છે. પૂરણ ઠંડુ થઈ જાય ને પછી દાડમના દાણા ઉમેરવાના. સાથે આપણે બ્રેડ ક્રમ્સ એડ કરી દઈશું લગભગ 4 ટેબલસ્પૂન જેટલા અને હવે બધી જ વસ્તુઓને મિક્સ કરવાની છે. મિક્સ કર્યા પછી તમારે ટેસ્ટ કરી લેવાનો. તમને જો કોઈ વસ્તુ અહીંયા આગળ ઓછી લાગતી હોય તો તમે અત્યારે એડ કરી શકો છો. તો લાલ મરચું અને લીલું મરચું બંનેનો ઉપયોગ કરવાનો છે. મિક્સ થઈ જાય પછી હાથને આપણે તેલવાળો કરી દેવાનો અને જો એકદમ સરસ એની અંદર બાઇન્ડિંગ આવી ગયું છે. પૌવા નાખ્યા છે ને એટલે બટાકામાં જે પણ મોઇશ્ચર રહ્યું હોય ને બધું જ પૌવા એબ્સોર્બ કરી લે. હવે આ રીતનો હાર્ટ શેપનો તમને મોલ્ડ મળી જશે. તો તમે જોયું હશે તો લગ્નની અંદર આ રીતની હાર્ટ શેપવાળી કટલેસ હોય છે. તો આજે આપણે એવી બનાવીએ છીએ. મોલ્ડ ન હોય તો ગોળ, લંબગોળ જેવી પણ તમને ગમે એવી બનાવી શકાય. સ્વાદ તો બધાનો એક જ સરખો આવશે.
તો જો આ રીતે એકદમ ઇઝીલી તૈયાર થઈ જશે અને ખાવામાં એટલી ટેસ્ટી લાગે છે ને કે તમને એમ જ થશે કે આપણા ઘરે રસોઈ હવે આવીને બનાવી છે, એટલી સરસ બને છે. તો આ પ્રમાણે આપણે બધી જ કટલેટ્સને તૈયાર કરી લેવાની. હાથમાં જો સ્ટફિંગ ચોંટતું હોય તો હાથને તેલવાળો કરી લેવો. તો જો એમ બધી તૈયાર કરી લીધી છે. હવે આજકાલ આપણે બધા એટલા હેલ્થ કોન્શિયસ થઈ ગયા છે ને તો તળેલું નથી ખાતા. તો હું તમને આજે એર ફ્રાયરમાં પણ બતાવીશ. તો એની પહેલા આપણે શું કરી લઈએ, અહીંયા આગળ 3 ટેબલ સ્પૂન મેદો અને 2 ટેબલ સ્પૂન અહીંયા આગળ મેં કોર્નફ્લોર લીધો છે. એમાં થોડું મીઠું નાખી પાણી નાખીને એક સ્લરી તૈયાર કરવાની છે. આ જે કટલેટ્સ છે ને એનું ઉપરનું જે તમે પડ જોયું હશે ને તો એકદમ સરસ ક્રિસ્પી હોય છે. તો એક જે પડ છે એ ક્રિસ્પી બનાવવા માટે આપણે સ્લરી બનાવવાની છે અને સ્લરીને આપણે પાતળી રાખવાની છે, બહુ જાડી નથી રાખવાની. આ રીતની કન્સિસ્ટન્સી હોવી જોઈએ. અને સ્લરી બનાવવાનું ત્યારે ખાસ એની અંદર મીઠું નાખજો, નહીંતર શું થશે કે આપણું જે કટલેટ્સ છે ને એમાં તમને મીઠું ઓછું લાગશે. તો આ રીતે સ્લરી તૈયાર થાય તો તૈયાર કરેલી જે કટલેટ્સ છે એને સ્લરીમાં આ રીતે આપણે ડીપ કરી લેવાની, બધી જ બાજુ એકદમ સરસ રીતે સ્લરી લગાડી દેવાની. અને પછી તરત એને આપણે જે બ્રેડ ક્રમ્સ તૈયાર કરેલા હતા ને એની અંદર કોટ કરી લેવાની છે. જો આ રીતે, એટલે બ્રેડ ક્રમ્સના કારણે ઉપરનું જે એનું ટેક્સચર છે ખૂબ જ સરસ ક્રિસ્પી બનશે. આ રીતે બધી જ કટલેટ્સ તૈયાર કરી લેવાની છે અને તમે ઈચ્છો તો આ રીતે બનાવીને તમે એને ફ્રીઝરમાં સ્ટોર પણ કરી શકો છો. 10 થી 15 દિવસ ખરાબ નથી થતી. તો જો બધે જ રીતે આપણે તૈયાર કરવાના છે એર ફ્રાયરમાં અને તળીને. તો એર ફ્રાયરની જે બાસ્કેટ છે એમાં મેં આ રીતનો બેકિંગ પેપર મૂકી દીધો છે અને એની અંદર આપણે કટલેટ્સને સેટ કરી દેવાની છે. આ પ્રમાણે પણ કટલેટ્સ ખૂબ જ સારી એવી ટેસ્ટી બને છે અને તેલ એની અંદર ખૂબ જ ઓછું જોઈતું હોય છે. એટલે તમે જો હેલ્થ કોન્શિયસ હો તો તમે એને એર ફ્રાયરમાં બનાવી શકો. એર ફ્રાયર ના હોય તો નોનસ્ટિક પર કે તવા ઉપર પણ તમે એને થોડું તેલ મૂકીને શેકીને પણ બનાવી શકો છો. તો એર ફ્રાયરમાં મેં 220 ડિગ્રી પર 15 મિનિટ માટે એને મૂક્યું છે અને અડધો સમય થાય ને પછી આપણે એને પલટાવી લઈશું. તો ત્યાં સુધી આપણે બાકીની જે કટલેટ છે એને તળી લઈએ. તો તેલ એકદમ સરસ ગરમ થઈ જાય પછી ગેસની ફ્લેમને મીડિયમ અને હાઈની વચ્ચે રાખવાનું છે. સૌથી વધારે મોટી ભૂલ ક્યાં થાય છે કે આપણે ધીરા ગેસ ઉપર તળીએ છીએ. કટલેટ્સને ક્યારે પણ ધીરા ગેસ ઉપર તળવામાં નથી આવતી. ગેસની ફ્લેમ તમારે મીડિયમ અને હાઈની વચ્ચે જ રાખવાની છે, કારણ કે બધી જ વસ્તુઓ બાફેલી છે એટલે એને તળવામાં સમય નહીં લાગે, અંદર ચઢવા માટે સમય નહીં જોઈએ. તો લગભગ 4 થી 5 મિનિટ જેટલો સમય લાગશે અને આ રીતે તમારે ફરાવતા રહેવાનું. જુઓ કેટલો સરસ એનો કલર આવી ગયો છે ને એકદમ ક્રિસ્પી એવી આપણી આ કટલેટ્સ બનીને તૈયાર થઈ ગઈ છે. તો આ જ પ્રમાણે આપણે બીજી બાકીની જે કટલેટ્સ છે એ તળીને તૈયાર કરી લેવાની છે. અને હવે જોઈએ તો આપણે જે એર ફ્રાયરમાં મૂકી હતી ને એમાં 7 મિનિટ થઈ ગઈ છે. તો એ કટલેટ્સને આપણે પહેલા બહાર કાઢી અને થોડી ફરાવી લેવાની છે અને એની ઉપર આપણે તેલ લગાવી દેવાનું છે. તો બ્રશની મદદથી આપણે તેલ લગાવી દેવાનું અને એની સાઈડ ચેન્જ કરી લેવાની. તો બાકીની બીજી સાઈડ 7 મિનિટ મૂકવાની, એટલે ટોટલ લગભગ 15 થી 17 મિનિટમાં જ આ રીતે તમારી કટલેટ એર ફ્રાયરમાં પણ બનીને તૈયાર થઈ જશે. જુઓ બંનેમાં એકદમ સરસ બની છે. હા, ખાલી જે તળેલી છે એનો કલર થોડો ડાર્ક આવ્યો છે પણ ક્રિસ્પી બંને એટલી જ બની છે. તો કટલેટ્સની રેસીપી તમને કેવી લાગી કમેન્ટમાં મને ચોક્કસ જણાવો. જો રેસીપી પસંદ આવી છે, વિડીયો પસંદ આવે છે તો વિડીયોને લાઇક કરી તમારા ફ્રેન્ડ્સ ફેમિલી જોડે જરૂર શેર કરો. તો ફરીથી મળીએ નવી મજેદાર રેસીપીની સાથે.